હેલો ગાઈસ, વસાવ ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે મારી વાઈફ હું કામ કરેલું છે તમે બી ચોકશો ગાઈસ. મેં ચોયકો હમણાં આવીને ને ગાઈસ એક વસ્તુ કે મેં લગભગ 1.5 દિવસથી નાયો નથી. તો મેં એક જ કપડા મને જોતો, પણ આજે ફાઇનલ આજે આપણે નાવાના છે કારણ કે 2 દિવસથી મને બહુ જ કામ હતું, એટલે નાવાનો ટાઈમ નહીં મળતો. પણ ગાઈસ હમણાં તમે જો મારી વાઈફ ઘરના બધા જ કપડા લઈને બેઠી છે. ઘરના બધા ટોટલી કપડા લઈને બેઠી. આ તું કરે શું છે? સાફ સફાઈ. હા, સાફ સફાઈ. જુઠ્ઠી રે બોલ. સાફ સફાઈ. તો ગાઈસ જુઓ તમે, આ ટીવી તમને બતાવજો. બધું ચોખ્ખું કરી લે. આ ટીવી છે જો. હવે ટીવી અહીંયાથી ઉતારીને અહીંયા મૂકી ને મેં હમણાં ઘરમાં આવ્યો તો ગાઈસ જો ને એકલો પથારો છે ગાઈસ. જો આખલા કપડા કબાટ આખો સાફ કરવા મૂકેલો છે મારી વાઈફે. સલ્યુટ છે મારી વાઈફને. એટલે બધા પોતાની પત્નીને સલ્યુટ કરો કે આપણા કરતા વધારે આપણી વાઈફ કામ કરે ગાઈસ. સાચી વાત છે, ખોટી વાત નથી. ઓકે, શું કે ડ્રેસ શીખવાની તે તને જે ફાવે તે. બસ તું આપણને આ બધું કામ કાળે કરી રહે તું આવને 2 મિનિટ. 2 મિનિટમાં? મને નહીં લાગતું, મને જો વધારે લાગે છે યાર. ગાઈસ તમે જોઈ રહ્યા છો, કરવાના છે એટલે ગાઈસ તમે જોઈ રહ્યા છે કેટલે બધા આઈને આપી દેવાના છે ટુકડા. કોને? નીતિને. નાનલીને? નિત્યાને. તો ગાઈસ તમે જોઈ રહ્યા છે મારી વાઈફ કેટલા બધા કપડા લઈને બેઠેલી. મારી વાઈફ મને કહે છે મેં 2-5 મિનિટમાં બધું સોલ્વ કલાક બધું સાફ કલાક લાગે છે તમને. તો ગાઈસ મેં લગભગ મારા હિસાબથી લાગે છે કે આને લગભગ કલાક થશે. તમને શું લાગે? જો કલાક થશે પાયલ. મારું બધું બહુ કામ છે. હજી કપડા ધોવાના છે, ખાવાનું તો ગાઈસ બનાવવાનું છે, કલાક નહીં થાય એવું કહે છે. ખાવાનું છે હજી. મને નહીં લાગતું 5-2 મિનિટ મને વધારે લાગે છે. તો ગાઈસ પણ આપણા ઘરમાં બધું આવું જ ચાલ્યા કરે, તમને ખબર છે. તો સાફ સફાઈ. સાફ સફાઈ જે છે આજે આપણા ઘરની સાફ સફાઈ. આજે આખા ઘરની સાફ સફાઈ મારી વાઈફ કરે છે. મેં હમણાં થોડો કામમાં ગયેલો હતો બહારથી, હમણાં મેં ઘરમાં હતો, સાફ સફાઈ થતી છે. આ એવી કપડા છે જો. તો આજે તો એકલી કરી લે બધું. ઓકે, તો ચાલો આપણે થઈ ગયો એના ખાતે મળીએ. મેં ફ્રેશ થવાનો છું, ફ્રેશ થઈને પછી મળીએ શાંતિથી. તો ગાઈસ ગુડ મોર્નિંગ. તો મારી વાઈફ તો હમણાં ઊંઘી છે જો. અને કેટલા વાગ્યા છે? 8:30. આજે જોબની રજા છે ને બહારનો વ્યૂ જો કેટલું મસ્ત લાગે. જો આ છે અમારી ગલી, તો મને ખબર છે. તો ગાઈસ મારી વાઈફ આજે બીમાર થઈ ગયેલી છે, ઊંઘે છે, આજે બીમાર છે. એનો પાછળનો જે અંદર જે દાંત આવે ને તે દુખે છે, તે હજી આરામમાં છે. બાકી બહુ જલ્દી ઉઠી જાય મારી વાઈફ. કાલે આખા ઘરનું સાફ સફાઈ કરી ને તો બીમાર થઈ ગયેલી છે ને એના છે ને મતલબ મોંની અંદર જે દાંત આવે ને તે દુખ્યા કરે છે. તે આજે એને હોસ્પિટલ લઈ જવું પડે અમારે, દવાખાને. આખી રાત નહીં ઊંઘીને અમને ઠંડુ લાગી તે ઊંઘ્યા કરતી છે હમણાં શાંતિથી. મેં કીધું કે હું 9 વાગે આપણે હોસ્પિટલ જઈએ, ત્યાં સુધી એને ઊંઘવા દેમ, કારણ કે આખી રાત ઊંઘી નહીં એ. તો ગઈશ મમ્મી બી જોબ પર જતી રહેલી છે ભણવા. તો એ તો મમ્મી તો બહુ જલ્દી જતા રહી, બહુ જ જલ્દી જતા રહી. મેં આજે નોકરી રજા પાડી સ્પેશિયલ પત્ની માટે, કેમ કે દવાખાને કોણ લઈ જાય પત્નીને, એટલા માટે. ને બહારનું વ્યૂ એટલું મસ્ત લાગે છે ગાઈસ. જો સવારમાં મોર્નિંગમાં જો અહીંથી જો કેટલું મસ્ત લાગે છે. સુરત દાદા નવા પટરા જો પટરા હમણાં ખાના થઈ ગયેલા છે. ગાઈસ આ છે અમારી રેગ્યુલર લાઈફ જે અમે જીવીએ. મિડલ ક્લાસમાં બી અમે નથી આવતા. તમે જોઈ શકો મિડલ ક્લાસમાં બી અમે નથી આવતા, મિડલ ક્લાસની બી નીચે આવીએ. તો જે વાઈફને લઈ જવું પડશે, થોડી વાર એને ઊંઘવા દઉં, પછી એને શાંતિથી ઉઠાડીને લઈ જવું પડશે. એટલે એનો પ્રોબ્લેમ જ છે, મતલબ
દાંત દુખ્યા કરે, એને ગલાર આવે ને ગલાર તે દુખ્યા કરે જીરી વાળે. તો ડોક્ટરને કહેવું પડશે કે કેમ દુખ્યા કરે છે, કોઈ કારણ છે એમ તેમ. તો છીને ઉઠે પછી પૂછીએ આપણે એને. ગાઈસ આપણા ઘરમાં એટલા બધા તરબૂચ પડી રહી. મારી વાઈફ ના દાંત દુખે છે ને તો આજે તરબૂચ બી બધા પડી રહેલા છે જો, કે બધા તરબૂચ ખાઈ જાય. એટલે એનું ઈલાજ કરાવવો પડશે મારી વાઈફ નો. તો પછી અહીંયા હોસ્પિટલ કોઈ બી કારણથી લઈ જવું પડશે એને. આજે આરામ કરવા દો. મમ્મી બી મને કહીને આજે આરામ કરવા દેજે, કઈ કામ ના કરતા. એટલે બધું કામ આપણે કરવાનું છે ગાઈસ. આજે બધું કામ આજે આપણે કરવાનું છે. આજે એને થોડો આરામ આપવાનો છે. ડેલી કામ તો કરે જ છે. તો આને આજે આપણે પાર્ટ 2 બનાવવાનું છે વિડીયોનું. તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીશું પાર્ટ 2 માં. તો ચાલો બાય. ને વ્લોગ સારો લાગે તો કહેજો. નેક્સ્ટ વ્લોગમાં મળીશું પાર્ટ 2. આ પાર્ટ 1 ને પાર્ટ 2. બાય.